સૌથી પહેલાં મિત્રો તમે આ વિડીયો જોઈ લો. અમે તમને જોઈ લેવાના અને અમારી શેરીમાં નીકળજો ને કાંઈ ન થાય ભાઈ. અને કરવા વાળા ધોળા દીએ કરીને વિયા જાય. બધું ચમનું કરે. તો મિત્રો આ વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને ઘણા બધા મિત્રોને કમેન્ટ પણ આવે છે કે આવું સ્ટેટસ તમે બનાવતા શીખવાડો, અને ઘણા બધા વિડીયો મેં બનાવ્યા પણ છે, પણ જેવું નવું ટ્રેન્ડિંગમાં સ્ટેટસ આવે એનું એડિટિંગ માગે છે. બરાબર, તો આ વિડીયો મેં ડાઉનલોડ કર્યું છે ઇન્સ્ટામાંથી, અને આના જેવું સેમ ટુ સેમ વિડીયો મેં પણ બનાવ્યું છે અને તમને પણ બનાવતા શીખવાડીશ એકદમ આસાનીથી. તો મેં જે બનાવ્યું છે એ તમે જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડો. બરાબર, અમે તમને જોઈ લેવાના અને અમારી શેરીમાં નીકળજો ને કાંઈ ન થાય ભાઈ. અને કરવા વાળા ધોળા દીએ કરીને વિયા જાય. બધું ચમનું કરે. આ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે આ રીતના તમારે વિડીયો એક નોર્મલ ક્લિપ આ રીતના શૂટ કરી લેવાની છે. તમારું ચાલીને આવતા હોય એ ટાઈપનું તમારે આ રીતના વિડીયો શૂટ કરી લેવાનું રહેશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના તમારે ઉતારી લેવાનું છે. પછી શું કરવાનું છે, તમારે VPNને કનેક્ટ કરવાનું છે. તો આ રીતના VPNને ઓપન કરી લેવાનું છે. VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, અને કનેક્ટ ઉપર ક્લિક કરીને VPNને તમારે સૌથી પહેલાં તો કનેક્ટ કરી લેવાનું છે. બરાબર, આ રીતના કનેક્ટ કરી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આપણું VPN કનેક્ટ થઈ રહ્યું છે. અહીંયા કનેક્ટ થઈ જશે એટલે ઓટોમેટિક આપણે અહીંથી બહાર નીકળી જઈશું. બરાબર, તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો આ રીતના તમારે કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. કનેક્ટ થઈ ગયું. બરાબર, પછી તમારે શું કરવાનું છે, VPNને કનેક્ટ કર્યા બાદ તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે, જે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર, લિંક ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, અને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું તમને આપી દઈશ. બરાબર, તો તમારે આ રીતના ઓપન થશે CapCut એપ્લિકેશન. તમે જોઈ શકો છો તમારે મીવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી સેટિંગવાળા ઓપ્શનમાં જઈને તમારે આ બિઝનેસ ક્રિએટર મોડ દેખાય તેને તમારે ઓન કરી દેવાનું છે. અપડેટનો ઓપ્શન વચ્ચે તમારે આવે, તમારે અપડેટ કરવો તમે કરી શકો છો. ડાયરેક્ટ તમે અપડેટ ઉપર ક્લિક કરીને, અને અપડેટ ના કરો તો તમે અપડેટ ઉપર ક્લિક કરી તમારે આ રીતના બેક આવી જવાનું છે. બરાબર, અને આ રીતના બેક આવી જવાનું છે. પછી એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે, અને અહીંયાથી તમારે ન્યૂ પ્રોજેક્ટ લઈ લેવાનું છે. અને આપણે જે ક્લિપ ઓલી ઉતારી હતી મિત્રો, એ ક્લિપ તમારે એડ કરી લેવાની રહેશે. તમે જે ચાલીને ઉતારી હોય આ રીતના એડ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે આ રીતના ક્લિપ તમારી અંદર એડ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના અપડેટનો ઓપ્શન વચ્ચે આવે તો તમારે અહીંથી ક્લિક કરીને આ રીતના બેક આવી શકો છો. બરાબર, અપડેટ તમારે કરવું હોય તો અપડેટ તમે કરી શકો છો. બરાબર, આ રીતના ક્લિપ આવી જાય પછી ક્લિપની તમારે જેટલી કટિંગ કરવાની હોય એટલી તમે કટિંગ કરી શકો છો. બરાબર, આ રીતના તમારે જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો. બરાબર, આ રીતે પછી બાકી આ રીતના સેટ તમારે કરી દેવાનું છે, જેટલી તમારે રાખવી હોય એટલી. બરાબર, આ રીતના સેટ થઈ ગઈ. બરાબર, પછી શું કરવાનું છે, એડ ઓડિયો ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો નીચે તમે ઓડિયો તમારે લઈ લેવાનું છે. ઓડિયો ના લેવો તો વિડીયોની MP3 કરવું હોય તો તમે એક્સટ્રેક્ટમાં જઈને તમારે અહીંથી જે વિડીયોની MP3 કરવાનો એ વિડીયો લઈ લેવાનું છે. બરાબર, આ રીતના ઓપ્શન આવે તો મેં તમને કીધું જ છે, આ રીતના બેક તમારે આવી જવાનું છે, અને આપણે આ વિડીયોનું MP3 લેવાનું છે. બરાબર, તો એના પર ક્લિક કરી એડ ઓડિયો પર ક્લિક કરવાનું છે, એટલે આ રીતના એ વિડીયોનું MP3 તમારે સોંગ આપી જશે. બરાબર, આ રીતના સોંગ લાવવું છે તો તમારે શું કરવાનું છે, વિડીયો પર ક્લિક કરવાનું છે. પછી તમારે સ્પીડવાળા ઓપ્શનમાં જવાનું છે. અહીંયા સ્પીડવાળા ઓપ્શનમાં જઈને તમારે નોર્મલ ઉપર ક્લિક કરવાનું છે, અને પછી તમારે અહીંથી આની સ્પીડ અહીંથી વધારી દેવાની છે. બરાબર, આ રીતના તમારે અહીંથી સ્પીડ કરી દેવાની છે. બરાબર, આ રીતના કરી દીધી. પછી તમે સ્મૂથ એન્ડ સ્લો મોશનના ઓપ્શનમાં જઈને બેટર ક્વોલિટી ઉપર ક્લિક કરી દેવાનું છે. યસ પર ક્લિક કરી દેવાનું છે, એટલે ઓટોમેટિક તમારું 100% થઈ જશે, એટલે એકદમ સ્મૂથ ક્વોલિટીમાં તમારે સ્લો મોશન થઈ જશે. બરાબર, અહીંયાથી મિનિમાઇઝ તમારે કરી દેવાનું છે, એટલે આ રીતના તમે જોઈ શકો છો આ રીતના તમારે થઈ જશે. પછી શું કરવાનું છે, તમારે અહીંયા તમે જોઈ શકો છો ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે નીચે, અને પછી તમારે નીચે અહીંયા તમે જોઈ શકો બીટ લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે. જ્યાં તમારે અહીંયા બેચ પડે ત્યાં તમારે બીટ માર્ક અહીંયા તમારે કરવાનું રહેશે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા તમને બતાવી દઉં કે અહીંયા કઈ જગ્યાએ બેચ પડે છે, અને તમારે બીટ માર્ક કરવાનું રહેશે. બરાબર, તમને બતાવી દઉં કેમ કે અહીંયા આ રીતના બેચ જેવું પડે છે તો તમારે અહીંયા એડ ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર, તેના પર એટલે બીટ માર્ક થઈ જશે. પછી તમારે અહીંયા આગળ સ્ક્રોલ કરતો જવાનું છે. નીકળજો ને કાંઈ ન થાય ભાઈ. અહીંયા બીજી બીટ પડે છે તો તમારે આ રીતના બીટ કરી દેવાનું છે. બરાબર, પછી તમારે અહીંયા આગળ સ્ક્રોલ કરવાનું છે. ધોળા દીએ કરીને વિયા જાય. એક અહીંયા પડે છે તો તમારે અહીંયા આ રીતના બીટ કરી દેવાનું છે. પછી તમારે એ ઘડી અલગ સાઉન્ડ સાંભળે તો બી તમે અહીંયાથી તમારે જ્યાં ઇફેક્ટ નાખવાનો તે તમારે બીટ માર્ક કરી દેવાનું છે. જેમ કે અહીંયા આવે છે તો તમારે અહીંયાથી આટલે સુધી આ રીતના કરી દેવાનું છે. આ રીતના બીટ માર્ક તમારે સેટ કરી દીધું. બરાબર, પછી શું કરવાનું છે, તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે. બરાબર, આ રીતના થઈ ગયું. પછી વધારાની તમારી વિડીયોની ક્લિપ હોય મિત્રો, તમે જોઈ શકો છો, તમને અહીંયા બતાવી દઉં છું. આ રીતના તમારે જે વિડીયો ક્લિપનો જે સાઉન્ડ છે એને તમારે અહીંયા પર ક્લિક કરીને બંધ કરી શકો છો. બરાબર, પછી તમારે અહીંયાથી જે બીટ માર્ક કરેલું છે તે તમારે અહીંયા વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતના પછી તમારે જે સ્પ્લિટ લખેલું છે તેના પર ક્લિક કરી કટ કરી દેવાનું છે. જેટલી જગ્યાએ આપણે બીટ માર્ક કરેલું છે મિત્રો તેમાં તમારે અહીંથી કટ મારી દેવાનો રહેશે. બરાબર, આપણે અહીંથી બધી જગ્યાએ તમે જોઈ શકો છો કટ મારી દઈએ છીએ. આ રીતના તમે જોઈ શકો જેટલી જગ્યાએ આપણે અહીંથી બીટ માર્ક
આવ્યો છે બધામાં તમારે આ રીતના કટ મારવાનો છે અને કઈ ઇફેક્ટ કઈ જગ્યાએ લગાવવાની એ પણ તમને શીખવાડીશ. અહીંયા પણ આપણે તમે જોઈ શકો છો અહીંયાથી આપણે ક્લિપ ઉપર કરી કટ મારી દઈએ છીએ અને પાછળની જે ક્લિપ છે મિત્રો એને આપણે અહીંથી ડિલીટ કરી દઈએ છીએ. બરાબર આ રીતના થઈ ગયું સેટિંગ. બરાબર વિડીયો આપણું સેટ થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, બેક આવવાનું છે. પછી તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. નીચે સ્ક્રોલ કરતો આવવાનું છે. બરાબર તમે જોઈ શકો છો ઘણી બધી ઇફેક્ટો તમને જોવા મળી જશે. બરાબર તો આ રીતના તમારે નીચે આવવાનું છે અને કઈ ઇફેક્ટ તમારે લેવાની છે એ પણ તમને અહીંયા બતાવી દઉં છું. બરાબર તો તમારે અહીંયા તમને હું જે ઇફેક્ટ કહું એ તમને અહીંયા ના દેખાય તો તમે ડાયરેક્ટ સર્ચ પણ કરી શકો છો. બરાબર તો તમે જોઈ શકો છો જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કાઉન્ટ ડાઉન લખેલું છે મિત્રો, એ તમારે ઇફેક્ટ લેવાની છે તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. બરાબર એટલે એ થોડીક ઇફેક્ટ આપણી જે છે મિત્રો એ સેટ થઈ જશે. બરાબર એટલે કે ડાઉનલોડ થઈ જશે. તો તમારે થોડીક રાહ જોવાની છે એટલે ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. પછી તેના પર તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે એ ઇફેક્ટને અને પછી એ ઇફેક્ટને તમારે એની અંદર સેટ કરવાની રહેશે. બરાબર તો તમને બતાવી દઉં અહીંયા કઈ રીતના સેટ કરવાની એ પણ. તો એ ઇફેક્ટ આપણે યસ પર ક્લિક કરી દેવાનું છે એટલે ઇફેક્ટ આ રીતના આવી ગઈ. બરાબર તમે જોઈ શકો છો અને એની ઇફેક્ટને તમારે અહીંથી પહેલી જે આવે ત્યાં સુધી રાખવાની છે. પછી એડજસ્ટ ઉપર ક્લિક કરી એ ઇફેક્ટમાં તમારે બ્લરને આ રીતના થોડુંક ફૂલ કરી દેવાનું છે. પછી તમારે સાઇઝને થોડીક મોટી કરવી હોય તો તમારે સાઇઝ થોડીક આ રીતના મોટી કરી દેવાની છે. વિડીયોમાં મેં જે કરી છે એ રીતે. બરાબર યસ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આ રીતના તમારે સેટ થઈ જશે. બરાબર તમે જોઈ શકો છો અને ક્લિપને પહેલી ક્લિપ છે એટલી લાંબી છે મિત્રો એટલે સુધી લાંબી તમારે કરી દેવાની છે. આ રીતના સેટ થઈ જશે. બરાબર એટલું થઈ ગયું. પછી શું કરવાનું છે, તમારે એ બીજી ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. તમારે પછી એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જશો એટલે તમને ઘણી બધી ઇફેક્ટો તમને આની અંદર જોવા મળશે. બરાબર તો તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી ઇફેક્ટ છે. અહીંયા ફેડ ઇન વાળી, પછી તમે જોઈ શકો છો આ એક ત્રાસવાળી બીજા નંબરની જે ઇફેક્ટ છે એ પણ તમે આની અંદર નાખી શકો છો. અહીંયા એ પણ તમારે અહીંથી સેટ કરીને આ રીતે તમે જોઈ શકો છો ઘણી બધી અલગ બધી ઇફેક્ટો તમને આની અંદર જોવા મળશે. પણ આપણે એમાં સેટ કરવાની છે લાઇટ ઇફેક્ટ જે મેં તમને કીધી હતી. બરાબર એ ઇફેક્ટ તમારે અહીંયાથી થોડું નેટનો પ્રોબ્લેમ હોઈ શકે છે એટલે થોડી વાર રહીને પણ ઓપન થશે. બરાબર તો તમે જોઈ શકો જેમ તમારે ઓપન થાય એક આ ઇફેક્ટ છે. બરાબર એ પણ તમારે અહીંથી નાખી દેવાની છે. બરાબર તમે જોઈ શકો છો આ રીતના અહીંયા મેં સિલેક્ટ કરી એ ઇફેક્ટ તમારે અહીંથી ડાઉનલોડ થઈ જાય પછી તમારે એને અહીંથી એડ કરી દેવાનું છે. બાકી ફેસ ઇન તમે લખીશું ફ્લેશ ઇન એ ઇફેક્ટ પણ તમે અહીંથી લઈ શકો છો. એ ઇફેક્ટ પણ તમારે સેટ કરીને નાખી દેવાની છે. બરાબર સેટ થઈ ગઈ. બરાબર તો એ ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર આ રીતના તમારે અહીંયા આવી જશે. બરાબર તમે જોઈ શકો છો સેટ થઈ ગઈ. બરાબર ઇફેક્ટ પછી તમારે શું કરવાનું છે, અહીંયા વિડીયોવાળા ઇફેક્ટમાં ફરીથી જવાનું છે. પછી નીચે આવવાનું છે. નીચે આવ્યા બાદ તમારે જે બ્લરવાળી ઇફેક્ટ આવે છે હાલો બ્લર ટ્રેન્ડિંગમાં તમારે ક્લિક કરવાનું છે. ટ્રેન્ડિંગમાં જશે એટલે એ ઇફેક્ટ તમને જોવા મળી જશે. બરાબર નીચે સ્ક્રોલ કરતો તમારે આવવાનું છે. અહીંયા તમને ક્યાંય જોવા ના મળે તો તમારે શું કરવાનું છે, બરાબર અહીંયા તમારે સર્ચ દેખાય. બરાબર સર્ચવાળા ઓપ્શન ઉપર તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે. સર્ચવાળા ઓપ્શનમાં જઈને તમારે અહીંથી લખવાનું છે હાલો બ્લર. આ રીતના કરશો એટલે તમને અહીંયા પહેલા નંબરનો તમે જોઈ શકો છો આવી જશે. આ રીતના તેના પર ક્લિક કરી પછી તમે જોયું પહેલા નંબરની જે ઇફેક્ટ દેખાય તેના પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંથી કેન્સલ ઉપર ક્લિક કરી યસ પર ક્લિક કરી દેવાનું છે. એટલે આ રીતના ઇફેક્ટ તમારે અહીંયા આવી જશે. એડજસ્ટ ઉપર તમારે આમાં ક્લિક કરવાનું છે. સ્પીડને 0 કરી દેવાનું છે. ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાની છે અને આ ઇફેક્ટને તમારે આટલે સુધી લાંબી કરી દેવાની છે શેક. બરાબર આટલે સુધી. બરાબર એટલે તમે જોઈ શકો છો આ રીતના તમને કંઈક જોવા મળશે. બરાબર આ રીતના પછી તમારે આની અંદર પણ ઇફેક્ટ નાખવાની છે. બરાબર તો આને તમારે થોડુંક મોટું કરી દેવાનું છે અને વચ્ચેવાળી જે ક્લિપ દેખાય એના પર ક્લિક કરી પછી તમારે એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જઈને કોમ્બો ઉપર ક્લિક કરવાનું છે. કોમ્બોમાં જઈને તમે જોઈ શકો છો તમને એ પહેલાં જે ઇફેક્ટ દેખાય એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે સેટ થઈ જશે. બરાબર તમારે એટલે તમને એ વિડીયો એ થોડુંક મિનિમાઇઝ કરીને પ્લે કરીને બતાવી દઉં. જોઈ લો અમે તમને જોઈ લેવાના અમારી શેરીમાં નીકળજો ને કાંઈ ન થાય ભાઈ અને કરવા વાળા ધોળાથી કરીને વ્યા જાય. બરાબર આ રીતના સેટ થઈ ગયું. પછી આમાં તમારે ક્લિક કરવાનું છે. એનિમેશનમાં જવાનું છે. પછી ઇનમાં જવાનું છે. ઇનમાં જઈને તમારે જે ઇફેક્ટ નાખવી હોય એ પણ તમે અહીંથી નાખી શકો છો. બરાબર જેમ કે તમે અહીંયાથી ફ્લેશ ઇનવાળી નાખી શકો છો અને તમને શેકવાળી ઘણી બધી તમને ઇફેક્ટો આની અંદર તમને જોવા મળશે. તમારે જે નાખવી હોય તમે નાખી શકો છો. બાકી તમે આની અંદર તમે જોઈ શકો છો આ ઇફેક્ટ તમને એક દેખાય એ તમે નાખી શકો છો પહેલા નંબરની. બરાબર એ ઇફેક્ટ ઉપર ક્લિક કરી તમારે એ રીતના સેટ કરીને નાખી દેવાની છે. બરાબર સેટ થઈ ગઈ. આ રીતે નાખી દેવાનું છે. પછી આગળ તમે
આ રીતના આવે એટલે તમારે શું કરવાનું છે, આ ક્લિપે આવી જવાનું છે. પછી તમારે બોડી ઇફેક્ટમાં જવાનું છે. બોડી ઇફેક્ટમાં જશો એટલે તમને ઘણી બધી ટ્રેન્ડિંગ ઇફેક્ટ તમને જોવા મળશે. તેમાં તમારે નીચે આવીને તમે જોઈ શકો છો, તમને આ ઇફેક્ટ તમને એક જોવા મળશે, એ તમને બતાવી દઉં. એ ઇફેક્ટ તમારે આની અંદર લઈ લેવાની છે, બરાબર. એ સ્ક્રોલ કરતું કરતું નીચે આવવાનું છે. અહીંયા તમને ઇફેક્ટ જોવા મળી જશે, બરાબર. આ તમે જોઈ શકો છો પ્રોવાળી ઇફેક્ટ. એ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એ ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો યસ પર ક્લિક કરી જવાનું છે. પછી એ ઇફેક્ટને તમારે આટલે સુધી રાખવાની છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ જશે, બરાબર. તમે એના પર ક્લિક કરી એડજસ્ટ ઉપર ક્લિક કરીને તમારે આને અહીંથી ઇન્ટેન્સિટીમાં તમારે આ રીતના તમે કરી શકો છો રેડી, બરાબર. તમારે કઈ રીતના દેખાડવું છે એ પણ તમે સેટ કરી શકો છો. સ્પીડને પણ તમે ફાસ્ટ ધીમી કરવી હોય તો બી કરી શકો છો, બરાબર. આ રીતના, બરાબર. પછી એમાં જ તમારે ફરીથી અહીંયા આવી જવાનું છે. એટલે જ પછી તમારે વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને પછી તમારે અહીંથી બીજી એક ઇફેક્ટ નાખવાની છે, બરાબર, કેમેરાવાળી. એ ઇફેક્ટ નાખવા માટે તમારે સ્ક્રીનવાળા ઓપ્શનમાં આવી જવાનું છે. સ્ક્રીનવાળા ઓપ્શનમાં આવશે એટલે તમને ઘણી બધી ઇફેક્ટો તમને આની અંદર જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા. તેમાંથી તમારે જે ઇફેક્ટ તમારે સેટ કરવી હોય તમારે લઈ લેવાની છે. આની અંદર ફ્રેમ જેવું લાગતું હોય એ ટાઈપની, બરાબર. તો તમને અહીંયા બતાવી દઉં છું એક ઇફેક્ટ, એ તમારે અહીંથી લઈને સેટ કરીને મૂકી શકો છો, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળતી હશે. તમને બતાવી દઉં અહીંયા આ રીતે. યસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે આટલે લાઈને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર. એટલે આ રીતના તમારી ઇફેક્ટ આ રીતના સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના વિડીયો બની ગયું. પછી તમારે શું કરવાનું છે, બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, નીચે તમે જોઈ શકો ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે. ફિલ્ટરવાળા ઓપ્શનમાં જશો એટલે તમને ઘણા બધા ફિલ્ટર આની અંદર તમને જોવા મળશે. એમાંથી તમારે કયા ફિલ્ટર રાખવાના છે એ પણ તમને બતાવી દઉં અને કયું ફિલ્ટર મેં રાખેલું છે એ પણ તમને આની અંદર બતાવી દઉં છું. તો આ ફિલ્ટર તમે જોઈ શકો છો. એ ફિલ્ટર ઉપર તમારે ક્લિક કરી યસ પર ક્લિક કરી જવાનું છે. એટલે તમે જોઈ શકો છો મેં જે રાખ્યું એ ફિલ્ટર આ જ હતું, બરાબર. એટલે તમારા વિડીયોના હિસાબથી તમારે કલર ગ્રેડિંગ કરવાનું છે, બરાબર. આ રીતના સેટ કરી દીધું. પછી તમારે શું કરવાનું છે, એડજસ્ટ ઉપર ક્લિક કરવાનું છે. એડજસ્ટમાં જઈને તમે જોઈ શકો છો એ વિગ્નેટ દેખાય, વિગ્નેટના થોડીક પ્લસ કરી દેવાનું છે. આ રીતના તમે જોઈ શકો છો આ રીતના. પછી બીજું બધું તમારે અહીંયાથી ક્લિયરિટી અને પછી તમે આમાં જઈને એડજસ્ટ કરી શકો છો. ક્લિયરિટી 28 રાખી દેવાની છે અને આ રીતના તમારે આને પણ 30-28 રાખી દેવાની છે, બરાબર. યસ પર ક્લિક કરી દેવાનું છે અને આને પણ તમારે વિડીયોના હિસાબથી લાંબુ કરી દેવાનું છે, બરાબર. આ રીતના એટલે તમારા વિડીયોની અંદર કલર ગ્રેડિંગ તમે જોઈ શકો છો આ રીતના તમારે થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો જોરદાર રીતના, બરાબર. પછી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે. એડ ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે જે ઇમોજી મૂકવું હોય એ ઇમોજી તમારે અહીંથી લઈ લેવાનું છે. જેમ કે હું આ મૂકું છું, બરાબર. યસ પર ક્લિક કરીને પછી તમારે અહીંથી આને આ રીતના સેટ કરી દેવાનું છે, બરાબર. આ રીતે પછી તમારે નાનું મોટું જેટલું રાખવું એટલું રાખી દેવાનું છે. પછી તમારે આની લેન્થ વિડીયોની લેન્થ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર. એટલે આ રીતના તમારે એ સેટ થઈ જશે, બરાબર. એટલે તમે જોઈ શકો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી અહીંયા થઈ ગયો છે કલર ગ્રેડિંગ સાથે અને બધી ઇફેક્ટ સાથે, બરાબર. વિડીયો સેવ કરવા માટે પછી તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના અપડેટનો ઓપ્શન આવે તો અપડેટ ઉપર ક્લિક કરી તમારે અહીંથી બેક આવી જવાનું છે એટલે ઓટોમેટિક તમારો વિડીયો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ ગઈ છે, બરાબર. અને અપડેટ તમારે કરવું હોય તો તમે કેપકટનું ન્યૂ વર્ઝન ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો આ રીતના તમે અપડેટ મારી શકો છો, બરાબર. તો કંઈ બી પ્રોબ્લેમ આવે ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયો એડિટિંગની અંદર. ત્યાં સુધી જય માતાજી.